एवा गुरु चेला जगे घणा रे, ते तो सर्वे कुळतम तणा रे। एवा गुनेगार गुरु शिष्य रे, तेने हैरान करो हमेश रे। एवा गणिये मर्त्य लोके गुरु रे, सुणो धर्मराय नावे सरू रे। जे जे क्रिया शिखवी जेणे रे, ते तो गुरु करी मान्या तेणे रे। वळी व्यसनी वृंदळ वेश रे, तेने पण गुरु होय शिष्य रे। भानी तानी त्रागी सुंथरा रे, तेने पण गुरु जाणी खरा रे। एवा गुरु जगमा अपार रे, ते मानो मायानो परिवार रे। माटे जे थकी कल्याण न थाय रे, ते पण ते गुरु जेवा कहेवाय रे। नोय गुरु नामे गुरु समरे, तेनी गोतीने काढवी गमरे। एवा असत्य गुरुनी बीक राखी रे, शीध दियो छो आयुध नाखी रे। लावो झाली नाखी गळे पाश रे, तेनो तलभार न राखो त्रास रे। पापी लिए छे अमारी लाज रे, सत्य मानी ले जो जमराज रे। जे जे बांधी अमे मर जाद रे, ते त्रोड़े छे ए मनु जाद रे। माटे एने तो बहुदंड देवो रे, कर्यो हरिये हुकम एवो रे। एवू सांभळीने जमराय रे, मानी आज्ञा लागिया पाय रे। के छे जे जे कृपा करी कह્યું रे, तेने निश्चय निसंशय थયું रे। एह वात छे पद्म पुराणे रे, स्कंध पुराण मा पण जाणे रे। असत गुरु ना थाशे ए हाल रे, संगे शिष्य पीड़ाशे कंगाल रे। त्यारे आँख एनी उघड़शे रे, ज्यारे अणतोळ्या दुख पड़शे रे। थाशे पछी तेनो पस्ताप रे, ज्यारे नडशे करेल पाप रे। इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे 10मो निर्णयः। जय स्वामिनारायण। महाराज के सेवा गुरु चेला जगे घणा रे, ते तो सर्वे कुळ तम तणा रे। केवा तो गुरु आ संसार में केटलाय छे, तो तमारा कुळना छे, तमारी शोभा वधारना छे, એટલે તમે જ લઈ જાવ કે એમને। તો એવા ગુનેગાર ગુરુ શિષ્ય રે, તેને હેરાન કરો હંમેશ રે। કોણ કીધા? ગુરુ એક નો કીધા, શિષ્ય પણ। કારણ કે ગુરુને બગાડવામાં હાથ શિષ્યનો વધારો હોય। 4 જણા થઈને ખોટાને બેસાડી દઈએ અને પછી જવા દઈએ હૈસો, તો શિષ્યોએ પણ એ જીવને બગાડેલો। તો કેવા ગુનેગાર ગુરુ શિષ્ય રે, તેને હેરાન કરો હંમેશ રે, કાયમ હેરાન કરો, એક વાર નહીં, તમ તાર પકડી પકડીને લાવો। એવા ગણીએ મર્ત્ય લોકે ગુરુ રે, સુણો ધર્મ રાય નાવે સરૂ રે। આ બધાને જો આવી ગુરુ માનતા બેસીએ આપણે, તો કઈ આ સંસારમાં આ બધાનો કઈ અંત આવે એવું નથી। જે જે ક્રિયા શીખવી જેને રીતે તો ગુરુ કરી માન્યા। આપણે ભણવા જઈએ તો ગુરુ હોય, કોઈ ડાન્સ શીખે તો ગુરુ હોય, એમ દરેક ક્રિયામાં, ઘણી બધી ક્રિયામાં ગુરુ તો ઘણા હોય।
જો એવું માનવા જઈએ તો કે કેમ પાર આવે આપણો એમ. વળી વ્યસનની વૃંદળ વેશ રે તેને પણ ગુરુ હોય શિષ્ય રે. તો કે આ વ્યસન આ ફીણ ને એ બધું ખવડાવનારા પેલા કોઈ ફ્રેન્ડ સર્કલ ને એવા જ કોઈ હોય કે આ ખાવ બહુ સરસ લાગે ને આમ તેમ. અને સમાજમાં બીજા બધા ઘણા છે તો કે બધાને ગુરુ હોય છે, કોઈ એવા નથી કે જેને ગુરુ ન હોય. છેવટે ઘણી વાર અહીંયા એટલે વૃંદળ એટલે એમ કે પાવઈ આપણી ભાષામાં કહીએ તો એ બધાના ગુરુ કેટલાય લોકો એને માનતા હોય છે ને એના આશીર્વાદ લે ને બધું કરતા હોય એમ. તો કે એવા તો કેટલાય ગુરુને શિષ્ય હોય પછી કે ભાનીતાની ત્રાંગી સુથરા. તો આ બધી પ્રકારના જે બાવાજીઓની વાત થાય ને બધા એની વાત છે. તો કે આવા બધા તેને પણ ગુરુ જાણો ખરા રે. આવા બધા ગુરુ બનાવે છે. કેવા કેવા લોકોના ગુરુ. નાનામાં નાના ઘર હશે એટલે આમ ઘર એટલે કે આમ મતલબ સામાજિક લેવલ નાનું હશે ને એવા માણસો હશે એને પણ ગુરુ તો હશે જ. એવા ગુરુ જગમાં પાર રે તે તો માનો માયાનો પરિવાર રહેતે કે જગતમાં આ વાત કેટલાય છે. અને એ બધો પરિવાર કઈ અહીંયા અક્ષરધામનો સાજ નથી. એ તો તમારા જમપુરીનો જ પરિવાર, ત્યાં લઈ જજો. માટે જે તકી કલ્યાણ ન થાય રે તે પણ તે ગુરુ જ જેવો જ કહેવાય. તો કે આ ઉપર જે મેં બધી વાત કરી પરોક્ષના દ્રષ્ટાંતે મહારાજ કે તો કે આપણા સત્સંગમાં પણ જેનાથી આત્યંતિક કલ્યાણ ન થાય તો એ કેવા કહેવાય. તો કે આ બધા ઉપર આપણે જેવા જેવા વ્યસન અંદર ને એ બધા કીધા એ બધા ગુરુ છે. એવા આ માયા ગુરુ છે. હવે કે નોય ગુરુ નામે ગુરુ સમરે તેની ગોતીને કાઢવી ગમરે. જેની અંદર ગુરુના નામે કોઈ ગુરુ તત્વ નથી, ગુરુ જેવો કોઈ એક ગુણ નથી, એવાને તો તમે વીણી વીણીને ગોતજો. ગમે એ ખૂણામાં બેઠા હોય તો કે ગોતીને કાઢવી ગમરે એટલે ખબર એની ગમે તે ખૂણામાંથી કાઢીને એની ખબર લેજો. એવા અસત્ય ગુરુની બીક રાખી રે સિદ્ધ દિયો છો આયુધ નાખી રે. જમપુરીમાંથી બધાએ કીધું તું ને કે ચલો આપણે આ બધા આપણા હથિયાર મૂકીને આપણે નવરા થઈ જઈએ, હવે આપણે જમપુરી ખાલી કરીએ. તો મહારાજ કે ના ના, એવા ખોટા ગુરુની બીક રાખીને તમે તમારા હથિયાર ન નાખી દો. તમે અમે સોંપેલી સેવા ચાલુ જ રાખજો. લાવો જાલી નાખી ગળે પાછરે તેનો તલભાર ન રાખો ત્રાસ રે. ભલે એને ગુરુ કરેલા હોય તો તમે ચિંતા કરતા જ નહીં, એના ગળામાં બરાબર નાખી પાટલો ફાંસી કહીએ ને એવું તો કે નાખીને તમે લઈ આવો. પાપી લીએ છે અમારી લાજરી, સત્ય માની લેજો જમરાજરે. તો કે આ તો કેવા છે એમ તો કે અમારી એ લાજ લેશ પાપી ગુરુઓ છે. જે બાંધી અમે મરજાદ રે તે તો ત્રોડે છે એ મનુજાદ રે. મહારાજે પોતે આ સિદ્ધાંત આ સત્સંગને ઉભો કરવામાં ઘણો બધો મોટો દાખલો આપ્યો. તો કે અમારી એ લાજ લેશ. આપણે કહેવાય કોના? તો અંતે તો આપણે કહેવાય મહારાજના. જે બાંધી અમે મરજાદ રે તે તોડે છે મનુજાદ રે. મહારાજે બાંધેલી જે વિવેક છે, સત્સંગની શોભા છે, ઘરેણું છે, એ શું? તો કે નિયમ બધા, મર્યાદાઓ બધી મહારાજે જે બાંધેલી છે. માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિયે હુકમ એવો રે. જમના દૂત બધા એમના ગુરુને લઈને મહારાજ પાસે ગયા હતા. તો મહારાજે કહી દીધું કે આવા કોઈ ઘેર ઘેર ગુરુ ન હોય, તમે તાર પકડી પકડીને લાવજો, તો તમારા જ ખાતાનો જીવ છે. જે બાંધી અમે મરજાદ રે તે તો ત્રોડે છે મનુજાદ રે. માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિયે હુકમ એવો રે. મહારાજે હવે હુકમ કરી દીધો કે તમે ચિંતા ન કરશો, આવા કહેવાતા ખોટા ગુરુ હોય બધાને પકડી પકડીને લાવો અને દંડ આપો. એવું સાંભળીને જમરાય રે માની આજ્ઞા લાગ્યા પાય રે. તો કે આ વાત સાંભળીને જમના દૂત હતા એ મહારાજને પગે લાગે છે અને એમની આજ્ઞા શિર ઉપર ચડાવે છે. કે છે જે કૃપા કરી કહ્યું રે તે તો નિશ્ચય નિસંસ થયું રે. મારા મનમાં થોડી ઘણી પણ આમ અવઢવ હતી, એ તો તમે આટલી વાત કરી એ કૃપા દયા નિધાન, એટલે હવે મારા મનમાંથી આ બધી વાતના ખુલાસા થઈ ગયા છે. એ વાત છે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જાણો રે. આ બધા જ કે પુરાણો છે એમાં આવા બધા લક્ષણો એ યુક્ત હોય એને ઓળખવા, ખોટા ગુરુમાં ન ફસાવી, બધું અમે કીધેલું જ છે. અસત ગુરુના થાશે હાલ રે, સંગે શિષ્ય પીડાશે કંગાલ રે. શિષ્ય તો બિચારો નિર્દોષ હતો અને આવેલો અને ઉપરથી ઘણી વાર તો એને ઘણું બધું એનું સર્વસ્વ અર્પણ પણ કરી દીધો. તો કે હવે એવા બધા જે હોય મુમુક્ષુ જીવ એનું શું થાય એમ? ત્યારે આંખ એની ઉઘડશે રે, જયારે અણતોળ્યા દુઃખ પડશે રે. એની જે અજ્ઞાન રૂપી આંખ છે બંધ છે એ ઉઘડશે.
જ્યારે એમ કે તમે આવી રીતે લાવશો ને આ બધા શાસ્ત્રોમાં છે, પણ આપણે તો એ શાસ્ત્રો ગોતવાનો, સાંભળવાનો, વિચારવાનો કોઈ અવકાશ જ નથી રહેવા દીધો. થશે પછી તેનો પસ્તાપ રે જયારે નરસે કરેલ પાપ રે. તો એને તો બહુ પાપ નો કરેલા હોય એવા કઈ આપણે જેને પાપ માનતા હોય, ચોરી એવા, પણ શું કરેલું હોય તો કે એને અનંત જીવને ખોટા રસ્તે વાળેલા હોય, મહારાજ માંથી તોડીને પોતાનામાં પ્રીતિ કરાવેલી હોય. તો કે એવા બધાને તમે પકડીને લાવજો અને એમને અણતોડ્યા દુઃખ આવશે જમપુરીના. મહારાજ પોતે કહેશે. જય સ્વામિનારાયણ.